आज रात 12 बजे से पूरे देश में ध्यान से सुनिए। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી સૌની સૈયરી યુટ્યુબ ચેનલ A1 સ્ટડીમાં। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો, શું છે આ નિર્ણય? તમામ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ, તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહો। અને જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો તમને એક વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો, જેથી કરીને આવનારી કોઈ પણ માહિતી હોય તો તમને આ ચેનલ પર સૌથી પ્રથમ મળી શકશે। તો મિત્રો, જોઈએ સંપૂર્ણ વિગતવાર માહિતી। તો મિત્રો, સુરતમાં સેન્ટ્રલ ઝોનમાં આજથી ચાની લારી અને પાનના ગલ્લા 3 દિવસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ચાની લારી અને પાનના ગલ્લા ઉપર થતી ભીડને પગલે નિર્ણય લેવાયો। તો મિત્રો, ચાની લારી અને પાનના ગલ્લા ઉપર બહુ બધી થતી ભીડના કારણે આ એક મહત્વનો નિર્ણય સુરત મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે। આ ઉપરાંત મહાનગરપાલિકાના કર્મચારીઓની રજા પણ રદ કરવામાં આવી છે અને સુપર સ્પ્રેડર બનતા લોકો સામે પગલાં અગાઉથી લેવાઈ ચૂક્યા છે અને તકેદારીના ભાગરૂપે મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે। આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના કમિશનર અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વચ્ચે જે બેઠક યોજાઈ હતી તેની અંદર સુરતની અંદર સેન્ટ્રલ ઝોનમાં આજથી ચાની લારી અને પાનના ગલ્લા 3 દિવસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો મિત્રો, આ નિર્ણય 3 દિવસ પૂરતો લેવામાં આવ્યો છે। તો 3 દિવસ પૂરતો ચાની લારી અને પાનના ગલ્લા બંધ રાખવામાં આવશે તેવું સંપૂર્ણપણે જણાવવામાં આવ્યું છે। તો મિત્રો, આગળ જોઈએ વિગતવાર કે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના દિવસે ને કોરોનાની વધતી જતી જે સ્થિતિ છે તે ભયાવહ સ્થિતિ સર્જાઈ રહી છે। તો છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 1515 વ્યક્તિ કોરોનાના સંક્રમણમાં સપડાઈ છે। તો મિત્રો, 1515 વ્યક્તિઓ કોરોનાના સંક્રમણમાં સપડાઈ છે અને ગુજરાતમાં કોરોનાએ 1500ની સપાટી વટાવી હોય તેવું સૌ પ્રથમવાર બન્યું છે। તો મિત્રો, કોરોનાની સપાટી 1500 વટાવી હોય તેવું સૌ પ્રથમવાર જોવા મળ્યું છે અને આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કેસનો આંક હવે 1,95,917 થઈ ગયો છે। તો મિત્રો, કોરોનાનો આંકડો હવે 1,95,917 પહોંચી ગયો છે અને હાલ 13,285 એક્ટિવ કેસ છે, જ્યારે 95 દર્દી વેન્ટિલેટર પર છે। તો મિત્રો, આગળ જોઈએ કે છેલ્લા 24 કલાકમાં વધુ 9 સાથે કોરોનાની કુલ મરણાંક હવે 3,846 પહોંચી ગયો છે। તો મિત્રો, 3,846 લોકો કોરોનાના લીધે મૃત્યુ પામ્યા છે। તો મિત્રો, આ હતી આજની સંપૂર્ણ માહિતી। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારી કોઈ પણ માહિતી હોય તો તમને મળી રહે। અને મિત્રો, તમારા તમામ વોટ્સએપ ગ્રુપની અંદર વિડીયો શેર કરજો, જેથી કરીને તમામ લોકો સુધી માહિતી પહોંચી શકે। તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।